અને કહે છે દેવતાઓ કે અમે પણ દુખી જ છે, આ કંસ, અઘાસુર, બકાસુર બધાના ત્રાસથી અમે પણ થાકી ગયા. હે પૃથ્વી, હવે આ પાપ ભગવાન સિવાય કોણ ઉતારી શકે? હાલને આપણે બધાએ મળીને એની પાસે જઈએ. ભાગવતજીમાં લખ્યું છે, મારા વાલા શ્રોતાજનો, બ્રહ્મા આદિ દેવતાઓની સાથે શિવજી પણ છે. ગાયના રૂપમાં પૃથ્વી છે અને આવ્યા ક્ષીર સાગરમાં, ક્ષીર સાગર ભગવાન નારાયણની પાસે. અને ભગવાન સૂતા છે. આવીને જો પાછળ ચિત્ર દેખાય ને, બસ આવી રીતે શયન કરી રહ્યા છે. સૌથી પહેલા તો આ બધાએ મળી અને ભગવાનની સ્તુતિ કરી છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભં સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશમ મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગ વિદ્યાન ગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. ભગવાનની સ્તુતિ કરી છે. આકાશમાંથી આકાશવાણી થઈ છે. પૃથ્વીના ભારને હરવા માટે મારા અંશ સાથે હું યદુ વંશમાં પ્રગટ થઈ આવી આકાશવાણી દ્વારા બધાને ભગવાને સાંત્વના આપી અને ત્યાંથી વિદાય કર્યા છે. અને પૃથ્વીનો ભાર વધવા લાગ્યો એટલે ભગવાને વચન આપ્યું કે હું યદુવંશમાં મારા અંશ સાથે આવું છું, તમે જાઓ, ચિંતા ન કરો. દેવતાઓ સૌ આવ્યા એ સૌ જાઓ, ચિંતા ન કરો, સાંત્વના આપી છે.